તો હાર્દિકભાઈ, એક મારો પહેલો પ્રશ્ન એવો છે કે સ્માર્ટ ઇન્વેસ્ટર અને એક કોમન ઇન્વેસ્ટર હોય છે, એમાં તમારી દ્રષ્ટિએ શું ફેર છે? હા, આ બહુ સારો પ્રશ્ન કર્યો ભાવેશભાઈ તમે. એમાં હું એવું માનું છું કે સ્માર્ટ ઇન્વેસ્ટર એટલે આપણે જેમ એક વસ્તુ સમજીએ કે સ્માર્ટ ફોન વાપરવો અને સ્માર્ટ હોવું, એ બંને વચ્ચે જે તફાવત છે ને, એટલો જ તફાવત આ સ્માર્ટ ઇન્વેસ્ટર અને કોમન ઇન્વેસ્ટર વચ્ચેનો છે. જી. સ્માર્ટ દેખાવું એ એક એવી વસ્તુ છે અને સ્માર્ટ હોવું એ બીજી વસ્તુ છે. બિલકુલ. એટલે બની શકે કે એક ઇન્વેસ્ટર સારા શબ્દો વાપરી શકતો હોય કે જે માર્કેટમાં ચાલી રહ્યું છે એની વાતને બહુ સારી રીતે ચર્ચામાં ઉતરી શકતો હોય, અથવા એવું પણ બને કે માર્કેટની અંદર એટલે કે સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ હોય, એટલે જોતો રહેતો હોય કે અત્યારે નવું શું ચાલી રહ્યું છે, ટ્રેન્ડ શું છે અને એની માર્કેટ ઉપર શું અસર પડવાની છે વગેરે. પણ એના આધારે જે નિર્ણય લેતો હોય એ નિર્ણય યોગ્ય કદાચ ના પણ હોય. એટલે બને એવું કે એ સ્માર્ટ દેખાવાના ચક્કરમાં એવા નિર્ણય લેવાતા હોય કે જેની અસર નેગેટિવ થતી હોય. જી. તો આ મારી દ્રષ્ટિએ એક કોમન ઇન્વેસ્ટર છે. અને સ્માર્ટ ઇન્વેસ્ટર એક એવી વ્યક્તિ છે કે જે બની શકે છે કે એટલું બધું અભ્યાસ અથવા એટલું બધું જ્ઞાન ઉપાર્જનમાં ના પડતો હોય, પણ એની પ્રોસેસ એટલી બધી રોબસ્ટ એટલે કે સ્ટ્રોંગ હોય કે જેના કારણે બની શકે કે એટલે શોર્ટ થી મીડિયમ ટર્મની અંદર એને એક એવું રિઝલ્ટ મળે છે કદાચ સામાન્ય લાગે, પણ લોંગ રનમાં જ્યારે માર્કેટ બધી સાયકલ અથવા રેલી કમ્પ્લીટ કરે એટલે કે 10, 15, 20 વર્ષ પછીની જર્નીમાં, ત્યારે એનું જે CAGR રિટર્ન છે, જેને આપણે આપણી ગુજરાતી ભાષામાં ચક્રવૃદ્ધિ વ્યાજ કહીએ, એ વધારે હોય. અને એકચ્યુઅલીમાં જો તમે ડેટાથી જોશો અભ્યાસ કરીને તો તમને એ વસ્તુ ચોક્કસથી દેખાશે કે બહુ સારા સ્ટાર પરફોર્મિંગ સ્ટોક્સ અથવા ફંડ જે શોર્ટ ટાઈમ એટલે કે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની જર્નીમાં બહુ જોરદાર રિટર્ન આપીને જતા રહે, પણ તમે એ જ ફંડની જર્ની અથવા એ સ્ટોકની જર્ની 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષની જોશો તો એ સામાન્ય જર્ની થઈ જતી હોય. અને એ સામાન્ય જર્નીમાં જ અસામાન્ય રિટર્ન લાવવું એ મોટી વાત છે.